આજે તો અમારા ગામમાં અલ્પબેન પરમારના હકાપા ગઢવી આવ્યા. શું કે મારા ભાઈઓ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગઈ ને આપણે તો ધંધુકા, તો આપણે આપણી દુકાનનું બોર્ડ બનાવવાનું. પછી બપોર થઈ ગઈ ને આપણે નીકળી ગયા ગામમાં જવા. પછી આવી ગયા ગામ દિવસે આપણમાના દર્શન કરવા. પછી આપણે કોકની કોટી પેલી દઈને કેવો હીરો જેવો લાગુ ને ઘર ભેગું થાને ભાઈ. પછી આવી ગયો તો ભાણો. પછી બીજો કોકની ઓડી પાસે ઉભો હતો. મને એમ લાગ્યું ગાડીમાં આગળ કોઈ બેઠું જ નથી. પછી ખબર પડી આમાં તો હકાપા બેઠા હતા. એક બાજુ મિક્સ શાક હતું ને એક બાજુ દાળ હતી. આમાં શેણાનું શાક હતું ને મોહન થાળ એકલે દી બનાવીને. આ બાજુ પૂરી ને આ બાજુ પાપડ. એજને સ્પીકર ગોઠવી દીધા. આ છે સાચરના ચોકવાળા શક્તિમાં. આ છે મારા માસીનો છોકરો. ઢોલ બેન્જો વાળા ગોઠવા મળ્યા ને પછી અલ્પબેન પરમારે આવી ગયા. પછી અમારા માતા બહેનો બધા ગરબા ગાવા આવી ગયા. પછી બધા ભાઈઓ અને પછી આપણા ઉપેન્દ્રભાઈ ગરબા ગાવા આવી ગયા. પછી ગામમાં થોડા માણા આવતા જતા. આ છે ગામદેવી માતાનો મઠ. પછી હવળે ભાઈ પબ્લિક વધી ગયું ને પછી આપણને ગરબા ગાવા બોલાવતો પણ આપણને આવડતા નતા. પછી હું વિડીયો ની બધા નીકળી ગયા ધજા લેવા માતાજી. પછી તાત્કાલિક ધજા લઈને આવતા રહ્યા અમે. આ ચોકમાં હરખો અવાજ નતો આવતો એટલે તાત્કાલિક સ્પીકર મંગાવ્યું. પછી હું વિડીયો બે નીકળી ગયા હનુમાન દાદાએ જાર. પછી હનુમાન દાદાએ મણીદો જારીને પછી ગામદેવી ગયા. ત્યાં તો અહીંયા આરતી ચાલુ હતી. આજનો બ્લોગ અહીં પૂરો કર્યો છે. મળ્યો આપણે પાર્ટ 2 માં. ત્યાં સુધી બધા લાઈક ફોલો કરતા જજો.